હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? હવે બાળકો, આપણે FA3ની એક્ઝામ આવી રહી છે, તો આપણે એનું રિવિઝન કરવાનું છે. હવે FA3ની અંદર શું શું પૂછાશે? તો એની અંદર પહેલાં આપણે પ્રકરણ 8 અને 9 લેવાનું છે, એટલે કે પ્રકરણ 8 અને 9મું અડધું. એમાંથી આપણે FA3નું પેપર કાઢવાનું છે, એમાંથી હું તમને પૂછીશ. હવે એમાંથી શું શું પૂછીશ? તો બાળકો, તમારે લખવાનું છે એકમ દશકમાંથી સંખ્યા બનાવો, તો એનું આપણે રિવિઝન કરવાનું છે. પછી બીજો પ્રશ્ન આવશે જોડકા જોડો. પછી આવશે નોટ અને રૂપિયાની ગણતરી કરો. ત્યારબાદ આવે છે સવાલના જવાબ. સવાલના જવાબ લખવાના છે તમારે, જે પ્રકરણ 8 અને પ્રકરણ 9માંથી અડધામાંથી પૂછાશે. ત્યારબાદ પછીના વારના નામ લખવાના છે અને છેલ્લે આવે છે કોયડા ઉકેલ. તો બાળકો, આટલા મેં તમને આ પ્રશ્નો આપ્યા છે, એમાંથી હું તમારું FA3નું આપણે પેપર આપવાનું છે અને રિવિઝન આપણે આવી રીતના કરવાનું છે. બરાબર છે? પહેલાં આપણે પ્રશ્ન 1 એકમ અને દશકમાંથી સંખ્યા બનાવો. બરાબર? અથવા સંખ્યા હોય એમાંથી આપણે એકમ અને દશક લખવાના હોય. તો એવી રીતના આજે આપણે પ્રશ્ન 1નું રિવિઝન કરવાનું છે. બરાબર છે બાળકો? હવે બાળકો, આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો શેનાથી કરીએ છીએ? તો સરસ મજાના સુવિચારથી. તો આજનો સુવિચાર છે કે આજનું કામ કાલ ઉપર ન છોડવું જોઈએ. તો બાળકો, આ સુવિચાર ખૂબ સરસ છે. આની અંદર શું કહેવા માંગે છે કે આપણે આજનું કામ આજે જ કરી લેવું જોઈએ, તે કાલ ઉપર છોડવું જોઈએ નહીં. બરાબર છે? અને એમ કહેવત પણ છે ને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અભી. એટલે કે આપણે જે કામ કાલે કરવાનું હતું તે આપણે આજે કરવું જોઈએ, અને જે કામ આજે કરવાનું છે તે અત્યારે જ કરવું જોઈએ. બરાબર છે બાળકો? તો આ એક ખૂબ સરસ સુવિચાર છે, આપણને ખૂબ સરસ વાત કહેવામાં આવી છે. તો હવે આ સુવિચાર જોયો. હવે આપણે રિવિઝન શરૂ કરીએ. પ્રશ્ન 1નું રિવિઝન. એનો પ્રશ્ન છે કે એકમ દશકમાંથી સંખ્યા બનાવો. બરાબર છે બાળકો? તો અહીં સંખ્યા હું આપીશ તમને. 25, આ સંખ્યા છે 25. તો હવે 25માંથી કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે? તો બાળકો, આપણે જોવાનું કે 25, તો 25 કેવી રીતના થશે? તો 25 એટલે થાય 20 + 5 બરાબર થાય 25. બરાબર ને? તો હવે આ 20 છે, તો 20 એટલે 2 10-10ની નોટ હોય એટલે કેટલા થાય? 20. એટલે 2 દશક થશે અને 5 એકમ. તો આપણે લખવાનું 2 દશક 5 એકમ. ચલો લખો બાળકો, તમારે પણ આ સાથે સાથે લખતા જવાનું છે. 25 પહેલાં તમારા બુકની અંદર સંખ્યા લખો 25, પછી લખો 2 દશક 5 એકમ. ચલો લખાઈ ગયું બાળકો? હવે એના પછીની સંખ્યા જોઈએ 33.
तो बाळको तमारा बुकनी अंदर पेला लखी ल्यो 33। चलो लखाई गयुं बाळको 33। हवे आपणे जोईए के 33 केवी रीतना थशे। तो 33 एटले थाय 30 वत्ता केटला करवाना छे बाळको 3। 30 वत्ता 3 करवाना छे। जो आ 3 एकम अने आ 3 दशक, कारण के आ 30 छे एटले 10 नो सरवाळो 3 वखत करवो पड़े, एटले 3 दशक अने 3 एकम। तो चलो लखो बुक में 3 दशक 3 एकम। आ 3 पेलू 3 एक दशक छे अने आ 3 छे एकम। चलो बाळको लखाई गयुं। तमारे मारी साथे साथे बुक में लखता जवानुं छे। आपणे आमांथी ज पेपर में पूछावानुं छे। बराबर छे बाळको? आ तमारुं रिविजन छे। आपणे शीखी गया छीए, आपणे भणी गया छीए। आजे आपणे खाली आनुं प्रश्न 1 नुं रिविजन करवानुं छे। एना पछीनी संख्या 17। तो बाळको तमारा बुकनी अंदर लखो 17। चलो लखाई गयुं 17। हवे बाळको 17 तो पेला आपणे जोवानुं के 17 केवी रीतना थाय छे। तो 17 एटले 10 वत्ता केटला करवाना छे 7 करवाना छे। 10 वत्ता 7 बराबर थाय 17। केटला थाय 17 थाय। तो आ 10 छे एटले ई दशक अने आ 7 एटले एकम। आ एकड़ो दशक थशे अने आ 7 एकम थशे। तो लखो पेला दशकना अंकमां 1 दशक अने 7 एकम। चलो बाळको तमारे मारी साथे साथे आ बुक में लखता जवानुं छे। चलो लखाई गयुं। एना पछीनी संख्या 39। तगड़े नवड़े 39। तो तमारा बुकनी अंदर संख्या लखो 39। चलो लखाई गयुं बाळको। हवे आपणे जोईए 39 केवी रीतना थाय छे। तो 39 एटले 30 वत्ता केटला करीशुं 9। 30 वत्ता 9 बराबर थशे 39। बराबर छे बाळको? एना पछी हवे बाळको जो आ 30 छे एटले केवी रीतना? तो 10 नो सरवाळो 3 वखत करीए एटले थाय 30। एटले 3 दशक अने 9 एकम। तो पेला दशकना खानामां लखो आ 3 दशक अने 9 एकम। बराबर छे? आ 3 दशक थशे अने आ 9 एकम थशे। चलो लखी लो तमारा बुकनी अंदर। एना पछीनी संख्या छे 42। तो लखो तमारा बुक में संख्या 42। चोगड़ी बगड़ी 42। हवे बाळको 42 छे तो 42 केवी रीतना थाय छे? तो 42 एटले 40 वत्ता 2।
40 માં 2 ઉમેરીએ તો થાય 42. તો બાળકો અહીં આ 40 છે તો 40 કેવી રીતના થાય? તો 10નો સરવાળો 4 વખત કરીએ તો થાય 40. એટલે 4 દશક થશે અને 2 એકમ થશે. તો પેલા દશકના ખાનામાં લખો 4 દશક અને એકમના ખાનામાં લખવાનું 2 એકમ. 4 દશક અને 2 એકમ થશે. તો લખો તમારા બુકની અંદર. ચલો બાળકો, લખાઈ ગયું. એના પછીની સંખ્યા છે 48. ચોગડે આઠડે 48. તો બાળકો 48, તો 48 કેવી રીતના થાય છે? તો પેલા આપણે જોઈએ કે 48 એટલે 40 વત્તા કેટલા કરવાના છે? 8 કરવાના છે. 40 વત્તા 8. તો 8 છે તે એકમ થશે અને આ 40 એટલે કે 10નો સરવાળો 4 વખત કરીએ તો થાય 40. એટલે 4 દશક થશે. બરાબર છે? તો લખો આ 4 દશક અને આ 8 એકમ થશે. તો લખો 4 દશક 8 એકમ. તમારે મારી સાથે સાથે બુકમાં લખતા જવાનું છે બાળકો. ચલો લખાઈ ગયું. એના પછીની સંખ્યા આપણે જોઈએ. એના પછી છે 50. તો બાળકો આ સંખ્યાની અંદર કયો એકમ થશે અને કયો દશક થશે? તો બાળકો જુઓ, અહીં 0 છે એટલે કે એકમનો અંક છે નહીં, ખાલી દશક જ આપેલો છે. એટલે શું થશે? 5 દશક અને 0 એકમ થશે. તો લખી નાખો આ 5 દશક અને આ 0 એકમ. 5 દશક એટલે 50 કહેવાય અને એકમના અંકમાં કંઈ છે નહીં એટલે 0. તો લખો 5 દશક અને 0 એકમ એટલે એકમમાં કાંઈ નથી. બરાબર? ચલો લખાઈ ગયું બાળકો. હવે એના પછીને આપણે જોઈએ કે હવે પછી કઈ સંખ્યા છે? તો પછી સંખ્યા આવે છે 56. તો બાળકો હવે આપણે આ સંખ્યામાં એકમ દશક લખવાનું છે. કયો એકમ છે અને કયો દશક છે? તો આ સંખ્યા તમારા બુકની અંદર પહેલા લખી લો બાળકો. ચલો લખાઈ ગયું. હવે બાળકો આ 56 છે. બરાબર? તો 56 એટલે કેવી રીતના થશે? તો 50 વત્તા કેટલા કરીશું? 6. 50 માં 6 નાખીએ તો થાય 56. હવે બાળકો આ 6 છે એ છૂટા છે. બરાબર? તો આ 6 એકમ થશે અને 5ની સાથે એક મીંડું છે એટલે 50. એટલે થયા દશક. કેવી રીતના દશક ગણાય? તો 10નો સરવાળો 5 વખત કરીએ તો થાય 50. તો આ 5 દશક અને 6 એકમ થશે. તો લખો જવાબ 5 દશક અને 6 એકમ. 5 દશક અને 6 એકમ થશે.
ચલો બાળકો, લખાઈ ગયું? હવે એના પછી આપણે જોઈએ કે હવે કઈ સંખ્યા આપણે જ લખવાની છે. તો પછી છે 63. તો બાળકો 63 છે. તો આમાં કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે? તો 63 કેવી રીતના થાય? તો આપણે જોઈએ. તો 60 વત્તા કેટલા કરવાના છે? 3. 60 વત્તા 3 બરાબર 63 થશે. તો 3 એકમ અને 6 દશક થશે. બરાબર. તો દશકના ખાનામાં લખો 6 દશક અને 3 એકમ. ચલો લખી લ્યો બાળકો. તમારે આવી રીતના પેપરમાં પણ આવશે. તમારે એકમ દશકમાંથી સંખ્યા બનાવવાની આવશે અથવા સંખ્યામાંથી એકમ દશક પણ બનાવવાનું થશે. તો તમારે આ રિવિઝન બધાએ કરવાનું છે બાળકો. એના પછીની સંખ્યા જોઈએ. હવે છે 65. તો બાળકો 65, તો જુઓ અહીં આપેલો છે જવાબ કે 5 એકમ. તો હવે અહીં આ 6 છે એ શું થશે? દશક. બરાબર. તો અહીં જવાબ લખીએ આપણે 6 દશક અને 5 એકમ થશે. તો લખી લો બાળકો 6 દશક અને 5 એકમ. ચલો હવે એના પછી આપણે જોઈએ. પછી છે 74. સાતડે ચોગડે 74. તો આ સંખ્યા તમારા બુકની અંદર લખી લો બાળકો. પછી આપણે તેનું એકમ દશક લખીએ. તો બાળકો 74 છે. તો 74 કેવી રીતના થાય? તો 70 વત્તા 4 બરાબર થશે 74. તો આ 4 છે તે એકમ થશે અને આ 70 એ દશક. કેવી રીતના? તો 10નો સરવાળો 7 વખત કરીએ તો થાય 70. એટલે આ 7 દશક અને 4 એકમ. જો 7ની પાછળ 1 મીંડું છે એટલે તે થશે દશક. બરાબર. અને જો 2 મીંડા હોય ને તો 100 થાય. પણ અહીં 1 જ મીંડું છે એટલે દશક થશે. તો આ 4 એકમ અને 7 દશક. તો લખો જવાબ 7 દશક 4 એકમ. આ એકમ અને દશક તમારે તમારી બુકની અંદર લખવાનું છે બાળકો. ચલો લખાઈ ગયું બાળકો. એના પછી આપણે જોઈએ કે હવે કઈ સંખ્યા આવે છે? હવે આવે છે 76. તો જો 76 ની અંદર આપણને એકમ અને દશક આપેલા છે. કેવી રીતના? તો 76 એટલે 7 દશક અને 6 એકમ. કેવી રીતના થયું? તો આ 70 વત્તા 6 એટલે થાય 76. તો આ 6 એકલો છે એટલે 6 એકમ અને 7ની પાછળ 1 મીંડું લાગે છે એટલે તે થશે દશક. બરાબર છે બાળકો. તો આ 7 દશક અને 6 એકમ થશે.
તો લખી લો બાળકો તમારા બુકની અંદર 7 દશક અને 6 એકમ. આ દરેક સંખ્યા અને એકમ દશક તમારે બુકની અંદર લખતા જવાનું છે બાળકો. ચલો લખાઈ ગયું. હવે પછી આપણે જોઈએ, હવે પછી આવેલું છે 79. 7 9 79. તો પહેલાં આપણે જોઈએ કે 79 કેવી રીતના થાય છે. તો આ 70 વત્તા કેટલા કરવાના છે 9. 70 વત્તા 9 બરાબર થશે 79. તો બાળકો આ 9 છે તે એકલો છે એટલે તે થશે એકમ, અને 7ની પાછળ અહીં જો એક મીંડું છે એટલે તે થશે દશક. બરાબર. તો લખો 7 દશક અને 9 એકમ. લખો તમારા બુકની અંદર 7 દશક 9 એકમ. ચલો બાળકો લખાઈ ગયું. હવે પછી આપણે જોઈએ 82. 8 બગડે 82. તો બાળકો 8 બગડે 82 એટલે આપણે આમાં એકમ અને દશક લખવાના છે. તો 82 એટલે કેવી રીતના થશે 82? તો 8 એટલે કે 80. 8 દશક એટલે 80 અને 2 એકમ. જો આ 2 છૂટા છે એટલે 2 એકમ, અને 8ની પાછળ એક મીંડું છે એટલે તે થશે દશક. બરાબર છે બાળકો. તો આ 8 દશક અને 2 એકમ થશે. તો લખી લો બાળકો 8 દશક અને 2 એકમ. 82ની સામે બરાબર કરીને લખવાનું છે તમારે 8 દશક 2 એકમ. ચલો થઈ ગયું બાળકો. હવે પછી આપણે જોઈએ 85. તો બાળકો 85. તો 85 કેવી રીતના થાય છે? તો 85 એટલે આ 85 એટલે 80 વત્તા 5 કરવાના છે. કેટલા કરવાના છે? 5. 80 વત્તા 5 બરાબર થાય 85. તો આ 5 એકમ થશે, અને 8ની પાછળ એક મીંડું છે એટલે તે થશે દશક. તો લખો 8 દશક અને 5 એકમ. ચલો લખી લો તમારા બુકની અંદર 8 દશક. આ 8 છે તે દશક થશે, અને આ 5 એકમ છે. 8 દશક અને 5 એકમ. એના પછીની સંખ્યા આપણે જોઈએ. હવે પછી કઈ સંખ્યા આપેલી છે? તો પછી છે 87. 8 7 87. તો બાળકો 87. તો 87 કેવી રીતના થાય છે? તો 87 એટલે 80 વત્તા કેટલા છે? 7 છે. 80 વત્તા 7 બરાબર થાય 87.
बराबर छे बाळको। तो हवे बाळको जुओ 87 छे एटले आ 80 वत्ता 7 तो आ 7 छे ते थशे एकम अने आ 80 एटले के 8 नी पासे एक मींडू छे एटले ते थशे दशक। तो लखो 8 दशक अने 7 एकम। 8 दशक अने 7 एकम थशे। चलो लखाई गयो बाळको। एना पछी आपणे जोईए के हवे कई संख्या आपेली छे। तो हवे आपेलू छे 90। तो बाळको 90 तो 90 केवी रीतना थाय छे? तो जो अहीं 90 छे तो 90 मां तो एकेय एकम नथी। जो 90 मां तो 0 आपेलो छे एटले एकम में 0 आपेलो छे एटले 90 छे एटले 9 दशक थशे अने एकमना अंक में थशे 0 कारण के अहीं 0 छे बीजो एकमनो अंक आपेलो नथी। बराबर छे। तो आ 9 दशक अने 0 एकम। बराबर छे बाळको। हवे एना पछीनी संख्या छे 95। 9 5 95। तो लखो बाळको पेला आ संख्या तमारा बुकनी अंदर लखी ल्यो। पछी आपणे तेनो एकम दशक लखीए। चलो बाळको हवे बाळको 95 छे एटले 90 वत्ता કેટલા કરવાના છે 5 करवाना छे। तो 90 वत्ता 5 बराबर थाय 95। तो बाळको आ 5 छे ते थशे एकम अने आ 90 एटले के 10 नो सरवाळो 9 वखत करीए तो थाय 90 एटले 9 दशक थशे। जो 9 नी पाछळ अहीं एक मींडू आपेलू छे एटले ते थशे दशक। तो लखो 9 दशक अने 5 एकम। चलो आ संख्या तमारा बुकनी अंदर लखी लो बाळको। चलो बाळको आ संख्या तमारे बुकनी अंदर लखवानी छे। आ तमारू रिविजन छे जे तमारे अत्यारे વધારે પાકું કરવાનું છે કારણ કે આપણે 1લી તારીખથી 1લી જાન્યુઆરીથી FA3 ની એક્ઝામ શરૂ થઈ રહી છે ઓનલાઈન। બરાબર। તો તમારે ગૂગલ ફોર્મની અંદર આવી રીતના પેપર આપવાનું થશે। તો તમારે આ રિવિઝન કરવાનું છે। હું દરરોજ એક એક પ્રશ્નનું રિવિઝન કરાવીશ। આજે પ્રશ્ન 1નું રિવિઝન કર્યું, આવતીકાલે પ્રશ્ન 2નું રિવિઝન કરીશું। बराबर छे बाळको। तो चलो आ लखाई गयो। तो बाळको हवे आजे आपणे टाइम थई गयो छे घरकामनो। तो घरकामनी अंदर तमारे आजे आपणे जे संख्याओना एकम दशक लख्या छे ए ज संख्याओने तमारे एकम दशकमांथी संख्यामां फेरववानी छे। बराबर। तो ई थशे तमारुं घरकाम। આજે આપણે સંખ્યામાંથી એકમ દશક લખ્યા છે પણ તમારે એકમ દશકમાંથી સંખ્યા બનાવવાની છે। તો એ થશે તમારું ઘરકામ જે તમારે સરસ રીતે ઘરકામ કરવાનું છે। બરાબર। તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય સી યુ। સ્ટે હોમ, સ્ટે સેફ। Goodbye and thank you.